નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓમાં આત્મવિશ્વાસ, સશક્તિકરણ અને શિક્ષણનું સિંચન કરવાના હેતુથી સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ નામના અનોખા અને સંવેદનશીલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસ ખાતે આવેલી શાળાની વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો. નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસની ગર્લ્સ કન્યા સાક્ષરતા નિવાસી શાળા પીસાયતા અને ધારસીમેલ સ્કૂલની મુલાકાતે પહોંચેલા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને તમામ પ્રોટોકોલ બાજુ પર મૂકી વર્ગખંડમાં દીકરીઓ વચ્ચે બેસીને ભણતર, ભવિષ્ય અને જીવનના લક્ષ્યો અંગે ચર્ચા કરી હતી. તેમણે દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ક્યારેય પણ નિષ્ફળતાથી ડરવું જોઈએ નહીં, પરંતુ સતત મહેનત કરી પોતાના લક્ષ્યો નક્કી કરીને આગળ વધવું જોઈએ. કલેક્ટરે દીકરીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપતા ગુડ ટચ અને બેડ ટચ સામે નિડર બનીને વિરોધ કરવા અને તાત્કાલિક માતા પિતા કે શિક્ષકોને જાણ કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત પર્યાવરણ અને શિક્ષણના સમન્વય રૂપે કલેક્ટરના હસ્તે તમામ દીકરીઓને પ્લાન્ટેબલ પેન્સિલ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય વિષ્ણુ પટેલ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે કલેક્ટર ઇન ક્લાસરૂમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના જે કાર્યક્રમ છે એના ભાગરૂપે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધારસીમેલ પીસાયતા અને ઘોટિયા આંબામાં વિઝિટ કરવામાં આવી છે અને અહીંયા 300 જેટલી દીકરીઓ સાથે વાત પણ કરવામાં આવી છે. એમાં જે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડિંગ, કરિયર કાઉન્સેલિંગ, એના સિવાય ગુડ ટચ, બેડ ટચ, આપણે મોટા થઈને કેવી રીતે આપણા સપના પૂરા કરી શકીએ અને તમારા જે સપના છે એના માટે તમારે આગળ વધીને શું કરવાનું હોય છે, આ બધાના વારામાં વાત કરવામાં આવી છે. અને બધી દીકરીઓ જે છે અહીંયાની બહુ પોઝિટિવ છે અને એટલે ટ્રાઇબલ વિસ્તારમાં ભણીને એમને બહુ કેપેબિલિટી છે કે આગળ વધીને આપણા જિલ્લા અને આપણા રાજ્ય અને આપણા દેશના નામ રોશન કરી શકશે. તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા નસવાડી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, દીકરીઓ છે, સ્પેશિયલી આગળ વધીને પોતાના સપના પૂરા કરે, એના માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.